જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો, તમારા છોટુ દાદા આજે સરસ મજાનો બ્લોગ લઈને આવી રહ્યા છે। તો નવા બ્લોગમાં મિત્રો તમારું બધાનું સ્વાગત છે। તો નવા બ્લોગમાં તમે બધા બન્યા રહેજો। તો મિત્રો, આજે સરસ મજાનો દિવસ છે મિત્રો। તો આજે સોમવાર છે, તો સોમવાર આજે મહાદેવનો વાર છે। તો મિત્રો, દરેક મિત્રોને કહું છું આજે સરસ મજાના તમે મહાદેવના દર્શન કરી આવો, સરસ મજાના દર્શન કરો મિત્રો। તો બીજું એવું વસ્તુ છે મિત્રો, તો આજે આઠમ છે। તો મિત્રો, આઠમ કહેવામાં આવે છે, આજે સાતમ પછી આઠમ આવે છે મિત્રો। તો આજે આઠમ છે, આઠમનો બીજો તહેવાર કહેવામાં આવે છે જન્માષ્ટમી। જે જન્માષ્ટમી કહેવામાં આવે છે કે તો મિત્રો હેપી જન્માષ્ટમી મિત્રો, બરાબર મિત્રો। તો જન્માષ્ટમી દિવસે રાતે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જે જન્મ થાય છે મિત્રો, તો જન્મ થાય છે તો એ દરેક જગ્યાએ સરસ મજાનો બર્થડે કૃષ્ણ ભગવાનનો ઉજવવામાં આવે છે। તો બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનનો આજે બર્થડે ઉજવવામાં આવશે 12 વાગે કે 12 વાગ્યા પછી 12:05 થાય કે 12 વાગે જેવું ઉજવવામાં આવે છે મિત્રો। તો આજે અમારા વડનગરમાં જે તમારો જે જન્માષ્ટમીનો જે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે એટલે ઉજવવામાં આવશે, એ હું તમને વિડીયોમાં બતાવે 12 વાગે, બરાબર મિત્રો। તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો, તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો સબસ્ક્રાઈબ કરો મિત્રો, 2 સેકન્ડ ઊભો રહું છું। હા, મને ખબર છે મિત્રો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી છે મિત્રો। તો આજે સરસ મજાનો એક વસ્તુ કહેવાનું રહી ગયું હતું મિત્રો। તો આજે સરસ મજાનો અમારા આઠમનો મેળો વડનગરમાં ભરાય છે। તો તમારા ત્યાં ભરાતો હોય તો કોમેન્ટમાં કહેજો મિત્રો। તો મને તો એટલી ખબર છે કે અમારા ત્યાં જ મેળો ભરાય છે, તમારા ત્યાં ભરાવતો તો કોમેન્ટ કરજો મિત્રો। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું પાછું આવું છું। તો મિત્રો, તમને એક વસ્તુ કહેવાનું રહી ગયું હતું મિત્રો, તો જે શ્રાવણ મહિનાની વાત કહું છું તમે કે આ શ્રાવણ મહિનો 72 વર્ષ પછી એટલે મીન્સ કે 2024માં જે શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો પહેલાં સોમવારે ચાલુ થાય છે અને મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય છે તો સોમવારના દિવસે પૂરો થાય છે 72 વર્ષ પછી 2024માં આ વર્ષે 72 વર્ષ પછીમાં 2024માં આવું થયું છે મિત્રો। તો તમે મિત્રો, તમને તો ખાસ કરીને લગભગ 50% જણાને તો ખબર હશે, 50% જણાને ખબર નહીં હોય એટલે મિત્રો મેં તમને કહી દીધું કે શ્રાવણ મહિનો પહેલાં સોમવારથી ચાલુ થાય તો છેલ્લા સોમવારે પૂરો થાય છે મિત્રો। તો આજે ચોથો સોમવાર છે મિત્રો, તો 5મા સોમવારે શ્રાવણ મહિનો પૂરો થાય છે મિત્રો, બરાબર મિત્રો। તો તમે વિડીયોમાં બનાવી રહેજો, હું પાછું આવું। તો મિત્રો, હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો, હું પાછળનો કેમેરો ચાલુ કરીને તમને બતાવું છું સરસ મજાના આપણા કૃષ્ણ ભગવાન મસ્ત રીતે માટીના બનાવ્યા છે। તમારા મિત્રો, તમારા મહેલામાં કે તમારા સ્ટેડિયમમાં કે ગમે તે જગ્યાએ મિત્રો તમારા આવીથી કૃષ્ણ ભગવાન બનાવ્યા છે। બાજુમાં રાધાજી જુઓ, તમને મસ્ત રીતે બતાવો બધી આખું। તો જુઓ મિત્રો જેવા બનાવે છે, તો જોઈ શકો છો મિત્રો। તો અમારા મહેલામાં જે લેડીઝો બધી ભેગી થઈ બધી મસ્ત રીતે કૃષ્ણ ભગવાનને એ બધું બનાવ્યા છે। જુઓ તમે, રાતે પણ આના કૃષ્ણ ભગવાન બહાર કાઢવામાં આવશે સીધા જે આપણા ગરબામાં રમવામાં આવી છે રાતે, એ પણ તમારા પ્રોગ્રામમાં બતાવ્યું મિત્રો। તો જે ઘરમાં આપણે મૂકવામાં આવ્યા છે અમારા મહેલામાં જે ભીખીભાઈ કરીને આ એમનું ઘર છે, એમના ઘરમાં મૂકવામાં આવ્યું છે। તો જુઓ મિત્રો, એમનું ઘર સરસ મજાનું બનાવેલું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો તમારા સ્ટેડિયમમાં તો બધી લેડીઝો ભેગી થઈ આવી રીતે કૃષ્ણ ભગવાન બનાવવામાં આવતા હશે। તો મિત્રો, તમે વિડીયોમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર મિત્રો। તો મળીએ મિત્રો, રાતે તમને ગરબાએ પણ બતાવીશ ને જે કૃષ્ણ ભગવાનનો આપણો કૃષ્ણ ભગવાન જે જન્મ થવાનો છે મિત્રો, જે ઉત્સવ થવાનો છે એ પણ તમને રાતે 12 વાગે બતાવીશ। મસ્ત મજાનો ઉત્સવ થાય છે અમારા, બરાબર, તો એ પણ બતાવીશ। તો મિત્રો, હું વિડીયોમાં પાછો આવી ગયો છું। તો મિત્રો, તમે વિડીયોમાં બનાવી રહેજો। તો આજે જે અમારા આઠમનો જે મેળો ભરાવાનો હતો મિત્રો, તો હવે હું મેળામાં જઈએ, તમે જોઈ શકો છો મિત્રો કલાકે જબરજસ્ત વરસાદ આવતો હતો મિત્રો। તો તમે જુઓ ખાલી પાણી જોવું છે, તો તમે જુઓ હું અડધો તો પહેલો થઈ ગયો તો હું ઘેરના બહાર આવીને ઊભો હતો, મેં કીધું થોડોક બહાર ફ્રેશ થાઉં। તો હું કલાકે વરસાદ આવવા માંડે છે। તો જુઓ મિત્રો, હાલ વરસાદ ચાલુ છે એટલે હું મેળામાં ગયો નહીં, તો તમે જોઈ શકો મિત્રો। તો જે રાતે તમને આઠમનો જે ઉત્સાહ જે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે, તો તમારા રાતે જે આપણો ઉજવશું બર્થડે,
તો એ તમને મિત્રો બતાવીશ. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હું પાછો આવું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો, આવું પાછો. મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો રાતના 12 વાગવામાં 10 મિનિટ બાકી છે મિત્રો. તો કાનોડાનો જન્મદિવસ થવાનો છે. તો મસ્ત મજાનો આખો ઉજવવાના છે. તો મિત્રો અમે આવી ગયા છે મંદિરે. સરસ મજાનું મંદિર છે. તો મિત્રો બતાવી દે, આપણે પહેલાં મહાદેવનું મંદિર છે એન્ટર થતા હોતા. તો મિત્રો આ જો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું આપણે કાનોડાનું મંદિર છે. સરસ મજાનું એનું આપણે કેમેરો સીધો રાખવો. તો થોડા કર આડો રાખવું છે. હા, આડો જ. તો અમે કૃષ્ણ ભગવાનના મંદિરે આવી ગયા છે. સરસ મજાનું મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું મહાદેવનું મંદિર. તમે પણ દર્શન કરી દો. મેં તો દર્શન કરી નાખ્યા છે. તો તમે પણ મિત્રો દર્શન કરો સરસ મજાના મહાદેવના. તો મિત્રો હવે સરસ મજાનો ઉત્સવ થશે કૃષ્ણ ભગવાનનો. તો મિત્રો પડદો હવે ખુલી ગયો છે. આપણે કાનોડાનો જે બર્થડે ઉજવવાનો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો જોવો તમને બતાવો. કાનોડો તો થોડોક કેમેરો ખરાબ છે એટલે મિત્રો તમે જોઈ શકો છો. સરસ મજાના જો દર્શન કરી દો તમે કાનોડાના. એમનો જન્મદિવસ છે. તો તમે મસ્ત સરસ રીતે ઉજવજો મિત્રો. તો અમે ઉજવીએ છીએ આજે. તો તમે જુઓ આરતી બારતી થશે. તમે જુઓ મસ્ત મજાની આરતી થશે. આરતી થયા પછી તમે આગળ બતાવું છું તમે મિત્રો. તો તમે કૃષ્ણ ભગવાન કાનોડાનો હેપી બર્થડે કરજો મિત્રો. કોમેન્ટમાં લખજો હેપી બર્થડે કાનોડા. તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો આરતી ચાલુ છે. તો તમે આરતી સંભળાવું છું હવે. કનૈયા
તમારો આવી ગયો કમ્પ્લેટ. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની પાલખી બનાવી છે કાનોડા માટે. તો તમે જોઈ શકો છો મહારાજે કાનોડાને બેસાડ્યા છે. હવે એમને જે હિસકો ખવડાવશે, આમ મસ્ત રીતે હિસકો ખવડાવશે. તો તમે આખી પારખી બતાવશે સરસ મજાના રીતે. તમે મિત્રો જુઓ તો હેપી બર્થડે કહેજો, કાનોડા હેપી બર્થડે કોમેન્ટ કરજો. તો જેવી પારખી બનાવી છે જુઓ મિત્રો, અમે જેટલી મજૂરી કરી છે તાણે તો આવી મસ્ત મજાની પારખી બનાવી છે. તમે જોઈ શકો છો મિત્રો કાનોડા કેવા બેસ્યા છે સરસ મજાના. તો તમે જોઈ શકો છો મિત્રો, હા સુંદર એકદમ પારખી છે. તમે જુઓ ખાલી પારખી, હા આવી તો તમે ક્યાંય પણ પારખી જોઈ નહીં હોય મિત્રો. તો જુઓ મહારાજે જે હિસકો ખવડાવી દીધો છે કાનોડાનો સરસ મજાનો. તો હવે દરેક એક કરીને આપણે કૃષ્ણ ભગવાન કાનોડાને હિસકો આવશે. જુઓ મસ્ત મજાની પારખી જેવી છે, હા. તો જુઓ મિત્રો, તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો કોમેન્ટ કરજો મસ્ત મજાનું. જો બધા હિસકો નાખવા આવી ગયા છે, વારો પરથી આવશે. તો હું પણ કાનોડાને મસ્ત સરસ મજાનો હિસકો ખવડાવીશ. તો તમે જુઓ મિત્રો, જોઈ મિત્રો જેવી પારખી છે આવી તો પારખી તમે પણ નહીં બનાવી શકો મિત્રો. અમારા જેવી પારખી તો કોઈની તાકાત નહીં બનાવવાની. તો તમે જોઈ શકો છો કાનોડો કેવો સરસ મજાનો બેસે છે. તો તમે જુઓ હેપી બર્થડે કાનોડા, તમારો જન્મદિવસ ખૂબ ખૂબ આભાર તમારો કૃષ્ણ ભગવાન. તો જોઈ શકો છો મિત્રો, હું આવી ગયો છું, સરસ મજાના દર્શન થઈ ગયા છે કાનોડાના. હવે હું હિસકો નાખું છું કાનોડાને, તમે જોઈ શકો છો મિત્રો. તો તમે પણ આવી રીતે કાનોડાને હિસકો નાખ્યો હશે કે નહીં નાખ્યો હોય મને ખબર નહીં હોય, પણ તમે જરૂરથી નાખજો હિસકો, બરાબર મિત્રો. તો હવે મેં સરસ મજાના દર્શન કરી દીધા છે મંદિરે. તો તમે જુઓ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.